ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. 2026-27ના બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મુકાયો છે. સામાજિક ન્યાય માટે 70,086 કરોડ અને અંદાજિત વિકાસ માટે રૂપિયા 5,425 કરોડ ફાળવાયા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક અને માધ્યમિક માટે 63,184 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 25,403 કરોડ રાખવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ માટે 7,690 કરોડ, કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 24,022 કરોડ અને ગૃહ ખાણ માટે 13,942 કરોડ ફાળવાયા છે. માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડ, શહેરી વિકાસ માટે 33,504 કરોડ આપવામાં આવ્યા છે. તો ગ્રામ વિકાસ માટે 14,858 કરોડ તથા જળ સંપત્તિ માટે 13,944 કરોડ નક્કી કરાયા છે. ગૃહ વિભાગને 14,265 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે 4,842 કરોડ તેમજ વન પર્યાવરણ માટે 3,560 કરોડ ફાળવાયા છે. આ બજેટ વિકાસ, સુવિધા અને જન કલ્યાણને કેન્દ્રમાં રાખીને રજૂ કરાયું છે.